તો ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા બાદ અટવાઈ ગયું છે। હવે આગળની શું પરિસ્થિતિ છે, કેટલા જિલ્લા હજી પણ ચોમાસાની અંદર સમાવેશ થયા બાદ આગળ નથી વધી રહ્યા, તે તમામ વિશે પણ વાત કરીશું। સૌથી પહેલા ચોમાસાને લઈને હાલની પરિસ્થિતિ સમજાવી દઈએ। 6 દિવસથી ચોમાસું સ્થિર થઈ ગયું છે, જે આપણે ભૂતકાળમાં પણ જોયું હતું એવું ફરી એક વખત થયું છે। અત્યારના 6 દિવસથી ચોમાસું જે સ્થિર થયેલું જોવા મળી રહ્યું છે, જેમાં સુરત જિલ્લો અડધો, નર્મદા અડધો, છોટાઉદેપુરમાં થોડો ઘણો વિસ્તાર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આટલા વિસ્તારની અંદર ચોમાસું આવી ગયું છે, પરંતુ જે આવ્યું એના 6 દિવસથી ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયેલું છે। 8 જિલ્લામાં ચોમાસું પહોંચ્યું છે। 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં આવી પહોંચે છે। સામાન્ય રીતે આવું થતું હોય છે કે પહોંચી જતું હોય છે 30 તારીખ સુધીમાં, એના બદલે 30 તારીખ સુધીમાં હજી તો દક્ષિણ ગુજરાતના 8 જિલ્લા સુધી સીમિત છે। સૌરાષ્ટ્રથી હજુ પણ અંદાજે 40 કિલોમીટર દૂર છે। અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતથી પણ 200 કિલોમીટર ચોમાસું દૂર છે અને 5 દિવસમાં રાજ્યમાં બેસે એવું અનુમાન અત્યારમાં લગાવવામાં આવી રહ્યું છે। એટલે કે જુલાઈની શરૂઆતમાં રાજ્યમાં સારો એવો વરસાદ થઈ શકે છે જો ચોમાસું આગળ વધી જાય છે, જે અંદાજ છે એ પ્રમાણે। હવે એક તસવીર અમે આપને બતાવી રહ્યા છે, સેટેલાઇટ તસવીર। એમાં જેટલા સફેદ રંગ આપ જોઈ રહ્યા છો, જ્યાં જે સફેદ રંગ છે એનો મતલબ કે વાદળો આવી રહ્યા છે અને ત્યાં આગળ સારો વરસાદ થશે, ભેજની હાજરી છે એવું આપ સામાન્ય ભાષામાં સમજી શકો છો। અને જ્યારે ભેજની હાજરી હોય તો સ્વાભાવિક રીતે વધુ વરસાદ થાય। અત્યારના આપ જોશો આ જે તસવીર છે સેટેલાઇટ, તેમાં અહીંયા આગળ કાળો રંગ વધારે જોવા મળશે, ડાર્ક વધારે જોવા મળશે, પરંતુ જે ભૂતકાળની પરિસ્થિતિ જોઈએ, છેલ્લા 3-4 દિવસની જોઈએ, એની કરતાં અત્યારની પરિસ્થિતિ અથવા આવનાર દિવસોની પરિસ્થિતિ સાનુકૂળ લાગી રહી છે, કારણ કે અહીંયા આગળ સફેદ રંગની જે હાજરી છે તે વધારે જોવા મળી રહી છે। એનો મતલબ સ્પષ્ટ છે કે વરસાદ આવશે, ભેજવાળા જે હાજરી છે ભેજની તે ત્યાં જોવા મળી રહી છે। આ સેટેલાઇટ ઇમેજની સાથે બીજી સેટેલાઇટ ઇમેજ જુઓ કે જેમાં વાદળો જે છે તે ફરી એક વખત બનવાનું શરૂ થઈ ગયું છે। આમ તો ઉત્તર ભારત અને પૂર્વ ભારતના વિસ્તારોમાં તમને દેખાતા જ હશે ભારે વરસાદ અને વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે, ત્યાંથી સમાચાર પણ આવી રહ્યા છે કે ત્યાં આગળ સારો એવો વરસાદ થઈ રહ્યો છે। પરંતુ ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં અત્યારના જે પરિસ્થિતિ છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત પૂરતું થોડું સીમિત છે ને થોડો ઘણો સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર જે છે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે વાદળો બંધાતા, એના કારણે ત્યાં પણ વરસાદ થઈ શકે છે। પરંતુ હવે ખેડૂતોને રાહત થાય એવો વરસાદ ક્યારે આવશે એ સવાલનો જવાબ છે 2 જુલાઈ સંભવિત સ્થિતિ। હવે 2 જુલાઈથી લઈ શરૂઆત થઈ જશે તેવું આપ માનીને ચાલો, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે સિસ્ટમ બની રહી છે કે જે મધ્યપ્રદેશ સુધીમાં 2 જુલાઈ સુધીમાં પહોંચી જશે। આ જે આખી સિસ્ટમ બની રહી છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 2 જુલાઈ સુધીમાં જો મધ્યપ્રદેશમાં પહોંચે છે તો આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો અહીંયા આગળ, તે પ્રમાણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે। 2 બાદ 3 જુલાઈએ જ્યારે પહોંચે છે તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળશે। 3 જુલાઈથી 4 જુલાઈ જતાં આ જે સિસ્ટમ છે તે ગુજરાતમાં પ્રવેશી જાય છે, કારણ કે સિસ્ટમ પૂર્વથી આવી રહી છે તો શક્યતાઓ એવી છે કે દક્ષિણ ગુજરાત કરતાં પૂર્વના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારે અસર થઈ શકે છે। અને જેમ 4થી 5મી તારીખ, કારણ કે આપ જોશો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। 5 જુલાઈએ ભૂકા બોલાવી દેશે આ સિસ્ટમ તેવું અત્યારના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જ્યાં લાલ રંગ આપ જોઈ રહ્યા છો, આ લાલ રંગ એ સ્પષ્ટ કરી રહ્યો છે કે 8 ઇંચથી પણ વધુ વરસાદ થવાની શક્યતા છે જે વિસ્તારમાંથી આ સિસ્ટમ પસાર થશે એ વિસ્તારમાં। જેમ કે 5 જુલાઈ આપ જુઓ તો ભુજનો થોડો ઘણો વિસ્તાર બાકાત કરતા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદના સમાચાર તમને 5 જુલાઈએ જોવા મળશે। ત્યારબાદ 6 જુલાઈએ પણ એવી સિસ્ટમ જે છે તે ત્યાંથી પસાર થતા મધ્ય ગુજરાતના વિસ્તારો એટલે કે અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં અત્યાર સુધી વરસાદ નથી આવ્યો તે અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થશે, પરંતુ ભૂક્કા બોલાવતો વરસાદ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે 6 જુલાઈએ। ત્યારબાદ 7 જુલાઈએ આપ જોશો તો ભુજ તરફ આ સિસ્ટમ જે છે કચ્છ તરફ જતી જોવા મળી રહી છે 7 જુલાઈ। એટલે 7 જુલાઈએ પણ એના જે લેયર્સ છે અલગ અલગ તે તો આખા ફેલાયેલા જ છે। એના કારણે સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર 2 થી લઈ અને 8 જુલાઈ સુધી સારો એવો વરસાદની જે આપણે આશા રાખી રહ્યા છે સિસ્ટમ। ત્યારબાદ 8મી તારીખ 8 જુલાઈએ સંભવિત જે સિસ્ટમ આપણે વિચારી રહ્યા છીએ, સિસ્ટમ જે છે તે થોડી એની તીવ્રતા ઓછી થવા લાગે છે અને તેના કારણે બીજી એક પરિસ્થિતિ એ છે કે વરસાદ જે છે તે થોડો 8 જુલાઈથી ઓછો થઈ શકે છે, પરંતુ તેની સાથે સાથે બીજી એક સિસ્ટમ પણ ભવિષ્યમાં આવશે તેવી આશા આપણે રાખી રહ્યા છે ને એ પશ્ચિમ બંગાળથી પસાર થઈને ફરી ગુજરાત તરફ આવે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરંતુ 8 જુલાઈ સુધીની આ પરિસ્થિતિ જોઈએ તો વરસાદને લઈને જે ખેડૂતોની ચિંતા હતી અથવા ખેડૂતોને હવે છે કે ચોમાસું ક્યારે આગળ વધશે, ક્યારે અમદાવાદના લોકો કહી રહ્યા છે કે આપણે ત્યાં ક્યારે વરસાદ થશે, વડોદરાના લોકો કહી રહ્યા છે કે આપણે ત્યાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના લોકો કહી રહ્યા છે ક્યારે વરસાદ થશે, તો એ 2 થી 8 જુલાઈની વચ્ચેનો સમયગાળો હોઈ શકે છે।